નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 એકેડેમિક ચેનલ પર. તો દરેક વિદ્યાર્થીઓને જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આ ટાઈપનો સ્ટ્રેસ જોવા મળે છે કે આપણે કઈ પ્રકારનું મટીરિયલ વાંચવાનું છે. પણ ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જે તમને સિમ્પલ લેંગ્વેજમાં જોવા મળશે. આઈએમપી સમ વિથ આન્સર જોવા મળશે. 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે. અને આ પીડીએફ મેળવ્યા બાદ તમે આ ટાઈપના હેપી થઈ જવાના છો. તો 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ કરેલા છે. તો તમે વેઇટ ન કરો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ. ચલો આજનું આપણે સેશન છે એ શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે સેશન શરૂઆત કરતાં પહેલાં તમને એક વસ્તુ સમજાવી દઉં છું કે સૌ પ્રથમ તમારે જો આ બાકી હોય છે તો આ શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે લખેલું છે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ એટલે કે આવો હાથથી હાથ મિલાઈએ, સમાજ કો શિક્ષિત બનાવીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે. અને હા, બિઝનેસ રિસર્ચ વિશે આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો, કે આમાં શું હોય છે. ત્યાર પછી આપણે અહીંયા તમારા ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમને એક જ સાથે આપણે આવરી લીધેલ છે. અને એસજીસીની એપ્લિકેશન, તો આપણે આના વિશે થોડીક વાત કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો, કે એસજીસીની એપ્લિકેશન છે આપણે લોન્ચ કરી છે, જેથી વિદ્યાર્થીઓ એની ટાઈમ એનીવેર સ્ટ્રક્ચર્ડ નોટ્સ, એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ અને એડિશનલ સ્ટડી રિસોર્સ એક જ પ્લેટફોર્મ આપણે અસેસ કરી શકીએ છીએ. અને આ વિડીયોમાં આપણે અભ્યાસ કરવાના છીએ કે યુનિટ 4 એની અંદર બી સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, એટલે કે આની અંદર અમુક પ્રકારના સમ પૂછાય છે. ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સ, કે એમાં કયા કયા પ્રકારના સમ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમની વાત કરું તો મેં તમને ઓલરેડી પહેલી જે મેથડ છે એ આપણી પૂરી કરેલી છે. અને પહેલી જે મેથડ છે એનું આપણે ટાઈપ 1 એવું કીધું હતું મેં. અને જો તમારે જોવાની બાકી હોય તો ફટાફટ એ જોઈ લેજો. એ મેથડનું નામ હતું એનપી ચાર્ટ. શું હતું? એનપી ચાર્ટ. ચલો, આ એનપી ચાર્ટવાળી મેથડ છે, તમને બતાવી દઉં છું. આ ટાઈપની હતી, એ આપણે પૂરી થઈ ગઈ છે. પરંતુ આજે આપણે વાત કરવાના છીએ ટાઈપ 2 મેથડ. તો ટાઈપ 2 મેથડ તમે જોઈ શકો છો, સી ચાર્ટ મેથડ છે. ચલો, આ મેથડનું નામ તમે લખી લેવાનું છે. જો મેથડ પ્રમાણે દાખલા ગણો એટલે સૂત્ર પણ તમને આવડી જાય, દાખલા પણ આવડી જાય. બસ મેથડનું નામ લખેલું જ હોય છે દરેક રીતમાં, ખાસ યાદ રાખજો. તો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ જો અહીં લખ્યું છે ધ નંબર ઓફ ડિફેક્ટિવ નોટ્સ. અહીંયા તમને નોટિસ કેટલી છે? 20 ક્લોથ આપેલા છે. અને હા, એના પીસીસ કરેલા છે આર ગિવન બિલો, એટલે કે કોઈ ભાઈ ટુકડા હોય છે એને ફાડી નાખે છે, તોડી નાખે છે, ભૂકો કરી નાખતા હોય છે, ખામીવાળા હોય છે, એની ગણતરી આપણે અહીંયા કરવાની છે. પરંતુ 20 કાપડના શું લખ્યા છે? ટુકડાઓમાં જોવા મળેલી ખામીઓની સંખ્યા છે નીચે આપેલી છે. તો કે હવે અહીંયા આપણને જો આનો એક તો પહેલાં સરવાળો કરવો પડે. સૌપ્રથમ આ તો આપણને ખબર જ હોવી જોઈએ. અને ડિસાઇડ વેધર અ પ્રોસેસ ઇઝ ઇન ધ સ્ટેટ ઓફ સ્ટેટિસ્ટિકલ કંટ્રોલ. તો આ પ્રક્રિયાની તમારે શું કહે છે? નિયંત્રણ છે તે નક્કી કરવાનું છે. તો અહીંયા જે આપણે સી ટાઈપની મેથડ છે એ આપણે ધ્યાનમાં લેવાના છીએ. અને હા, હવે આમાં વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહી દઉં છું કે આમાં તમારે બહુ સિમ્પલ છે, બહુ આરામથી તમને આવડી જવાનું છે. કાંઈ દાખલામાં અઘરું છે નહીં, 5 સ્ટેપ જ કરવાના છે. ચલો, એ 5 સ્ટેપ આવડશે એટલે દાખલો તમને બધાને આવડી જશે. અને સૌપ્રથમ આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કે તમારે સરવાળો કરવાનો છે. જો તમે સરવાળો ન કર્યો હોય તો ફટાફટ કરી નાખજો. 1 4 3 2 આવી રીતે તમે સરવાળો કરશો એટલે લગભગ 80 આવી જવાનો છે. ચલો, ડન. અને અહીંયા આપણે જે 80 આવે છે, તો સી ચાર્ટમાં શું હોય ખબર છે? આપણે પહેલી જે મેથડ હતી, તમને ખબર હોય તો પહેલી મેથડમાં મેં સિગ્મા ડી કરેલો હતો, એટલે અને અહીંયા તમારે શું કરવાનું છે? સિગ્મા સી કરવાનો છે. ચલો, આપણને સિગ્મા સી છે એ મળી જાય છે. અને ટોટલ સંખ્યા કેટલી કીધી છે? 20 કીધી છે. તો છેદમાં આપણે એન લેવાના છે. એન એટલે કેટલા આવશે? 20. ચલો, 80/20 કરી નાખવાના છે. તો તમે સ્ટેપમાં જોઈ શકો છો, અહીંયા લખેલું છે સી બાર બરાબર ટોટલ નંબર ઓફ ડિફેક્ટિવ અને નંબર ઓફ આઇટમ્સ ઇન્સ્પેક્ટ. એટલે કે જો આ તમે ન લખો તો ચાલે, આ તો તમારા જાણકારી માટે મેં લખેલું છે. આ તમારે નોટ લખવાનું વિદ્યાર્થી મિત્રો. તમારે ડાયરેક્ટ સી બરાબર શું લખવાનું છે? સિગ્મા સીના છેદમાં એન, એટલે 80ના છેદમાં શું કરવાના છે? 20. અને 80 ક્યાંથી આવેલા છે વિદ્યાર્થી મિત્રો? જો એકવાર તમે એનો સરવાળો કરશો આ લાઇનનો, એટલે તમને 80 મળી જવાના છે. છેદમાં આપણે કુલ સંખ્યા કેટલા હતા? કાપડના ટુકડા એટલે કે ક્લોથ પીસીસ કેટલા છે આપણી પાસે? 20 છે. ચલો, 4 મળી જશે એટલે આપણે સી બાર મળ્યા. હવે સી બાર, જો આમાં મેથડમાં કાંઈ નથી, ખાલી મેથડના નામ પ્રમાણે સૂત્ર લેવાનું છે. જે મેથડનું નામ હોય ને એનું આપણે સૂત્ર લેવાનું છે, બીજું કાંઈ છે નહીં. બાકી એકવાર તમે સૂત્રનું લિસ્ટ બનાવજો, તમને 3 વિડીયો બતાવીશ એટલે મજા આવી જવાના છે.
ચલો હવે અહીંયા આપણે શું કરી તો કે ગણતરી કરી તો અહીંયા ફોર્મ્યુલા શું છે તો કે 3 પછી વર્ગમૂળમાં C12 તો અહીંયા જો તમારે કાંઈ નથી કરવાનું સૂત્ર છે આ શું છે આ સૂત્ર છે આ તમારે પાકું કરવાનું છે કે 3 પછી વર્ગમૂળમાં C12 તો અહીંયા 3 ના 3 તો એમનામ જ આવશે અને C12 આપણને મળ્યા છે 4 હવે 4 ક્યાંથી મળ્યા તો તમે જોઈ શકો છો જો અહીંયા જો આ C12 છે આ એની રકમ છે 4 ચલો હવે એનું વર્ગમૂળ કાઢી નાખો 4નું વર્ગમૂળ બધાને ખબર જ છે ભાઈ 4નું વર્ગમૂળ છે કેટલું થાય તો કે 2 થશે અને આ 2 અને 3નો ગુણાકાર કરી નાખો 3 દુને 6 ચલો બીજું સ્ટેપ આવડી ગયો છે ત્યાર પછી Cl તો Cl નો મિનિંગ વિદ્યાર્થી મિત્રો ઓલરેડી મેં તમને પાર્ટ 1 માં કીધો છે સેન્ટ્રલ લાઈનો ચલો તમારે યાદ જ રાખવાનું છે Cl નો મિનિંગ તો સેન્ટ્રલમાં કાંઈ નથી C બરાબર એનું સૂત્ર શું છે તો કે C તો C12 એટલે શું તો કે 4 4 ના 4 એ તમને પહેલા સ્ટેપમાં મળ્યું હતું જો આ 4 છે એ બેઠા નયા લખી નાખવાના છે ત્યાર પછી UCL નો મિનિંગ તમને વિદ્યાર્થી મિત્રો કીધો તો કે અપર કંટ્રોલ લિમિટ ચલો અપર કંટ્રોલ લિમિટ છે આ ટાઈપનું એનું નામ છે અને ત્યાર પછી તમારે શું કરવાનું છે તો કે એનું ફોર્મ્યુલા શું છે તો કે C12 વત્તા શું કરવાનું છે તો કે જો આ ફોર્મ્યુલા છે કે C12 વત્તા 3 કૌંસમાં શું આવશે તો કે વર્ગમૂળમાં C ચલો આ રીતે છે ફોર્મ્યુલા હવે સિમ્પલ છે બહુ સિમ્પલ મેથડ છે આ દાખલામાં આ ટાઈપની મેથડ જો તમને પૂછાઈ જાય તો રોકડા માર્ક છે કારણ કે આ 4 ના 4 એ ક્યાં છે C12 છે તમને બતાવી દઉં અને તમે જોઈ શકો છો C12 એટલે ક્યાં જે આપણને પહેલા સ્ટેપમાં અહીંયા C મળ્યા હતા જો અહીંયા C12 લખ્યા છે એટલે આ પહેલું સ્ટેપ છે ત્યાર પછી આપણે આ ફોર્મ્યુલા હતું 3 અને C12 તો એ ફોર્મ્યુલા જો 3 નંબરનું છે બેઠે બેઠી રકમ મૂકી દેવાની છે બીજું કંઈ કરવાનું છે નહીં પછી આ જે વર્ગમૂળમાં હોય છે એ કાઢી નાખો અને હા તમે જો આટલું બધું ગણતરી અને આ ગણતરી કરવી પડશે ડાયરેક્ટ ન કરતા વિદ્યાર્થી મિત્રો નકર માર્ક નહીં આપે ઘણા લોકોને એમ થાય કે સર અહીંયા આપણે ડાયરેક્ટ 6 કરી નાખી તો અને 4 કરી નાખી તો અને 2નો સરવાળો કરી નાખી તો ના ન ચાલે વિદ્યાર્થી મિત્રો તો સ્ટેપના માર્ક કપાઈ જશે એટલે ગણતરી બતાવવાની છે આ રીતે નકર તો હું તમને શોર્ટમાં હમણાં સમજાવી જ દેત કે ભાઈ અહીંયા જે આ છે 3 છેદમાં પછી 3 બરાબર વર્ગમૂળમાં જે 4 છે તો અહીંયા ડાયરેક્ટ આપણે શું મૂકી દેવાય તો કે 6 મૂકી દેવાય ચલો અને હા ત્યાર પછી તમને અહીંયા સમજાઈ ગયું હશે 6 અને 4નો શું છે સરવાળો છે અને સેમ આ જ વસ્તુ તમે લખી છે આ જે વસ્તુ છે એમાં તમારે શું કરવાનું છે તો કે કયું ફોર્મ્યુલા લેવાનું છે LCL ચલો LCLમાં કાંઈ નથી તો કે એનું ફોર્મ્યુલા શું છે તો કે C12 પછી માઇનસ કરવાનું છે 3 અને વર્ગમૂળમાં C12 આ રીતે એનું ફોર્મ્યુલા બને છે તમે જોઈ શકો છો જો બંને ફોર્મ્યુલા સેમ છે જો અહીંયા આ શું છે અપર લાઇન છે આ લોવર લાઇન કહેવાય અને ત્યાર પછી C12 અહીંયા ખાલી જો યાદ રાખવાનું અપર લાઇન હોય તો વત્તા આવે અને અહીંયા માઇનસ આવે બીજું કાંઈ છે નહીં બાકી આ બધું બેઠે મૂકી દેવાનું છે અને હા 6 ના 6 એમને તમે ડાયરેક્ટ મૂકી દો તો બી ચાલે છે પરંતુ માઇનસમાં કોઈ દી જવાબ ન આવે એટલે ખાસ યાદ રાખજો અહીંયા જો એક વસ્તુ તમે ભૂલ ન કરતા કારણ કે જો જ્યારે માઇનસમાં જવાબ આવે ત્યારે તમારે 0 લખી નાખવાનું શું લખી નાખવાનું છે 0 કોઈ દી નેગેટિવ જવાબ આવશે નહીં જો અહીં લખ્યું છે કારણ કે તે નકારાત્મક ન હોઈ શકે અને સિન્સ ઇટ કેન નોટ બી અ નેગેટિવ કે ક્યારેય હંમેશા છે આ જે કંટ્રોલ લાઇન છે એ કોઈ દી માઇનસમાં હોતી નથી લિમિટ છે એ અને હા હવે એના ઉપરથી આપણે આ વસ્તુ લખવાનું છે નિષ્કર્ષ લખવાનું છે અહીંયા આપણને કીધું નથી પરંતુ તોય છતાં લખી નાખજો વિદ્યાર્થી મિત્રો કારણ કે માર્ક કાપાઈ જાય છે એટલે તો નિષ્કર્ષ તમે જોઈ શકો છો ફ્રોમ ધ ચાર્ટ વી conclude that as all the sample point lies within a control limit so hence the product process is under control એટલે કે ચાર્ટ પરથી આપણે નિષ્કર્ષ કાઢીએ છીએ કે બધા નમૂનાઓ નિયંત્રણ મર્યાદામાં હોવાથી ઉત્પાદન પ્રક્રિયા છે નિયંત્રણ હેઠળ છે બસ આ એક જ વાક્ય રચના દરેકમાં તમે લખી શકો છો પી ચાર્ટ હોય તોય ભલે સી ચાર્ટ હોય તોય ભલે એનપી ચાર્ટ હોય તોય ભલે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિડીયો છે એ તમારો કમ્પ્લીટ થાય છે અને વધારે જો તમારે આના વિશે અભ્યાસ કરવાનું છે અને જો તમને એવું લાગે છે મારે આના પ્રેક્ટિસ સમ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો તો આના પ્રેક્ટિસ સમ છે એ તમને માત્ર ને માત્ર ક્યાંથી મળશે તો હજી કહી દઉં છું SGC નામની એક એપ્લિકેશન છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ડાઉનલોડ કરવાની બાકી હોય તો ફટાફટ કરી લેજો અને આ પ્રેક્ટિસ સમ પણ તમને ત્યાં જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે આપણે SGC એપ્લિકેશનમાં તમને બધી વસ્તુ છે ત્યાંથી તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે અને હા જો તમને વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક ધીસ વિડીયો શેર ધીસ વિડીયો ફોલો વિથ SGC થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ટાટા બાય બાય